બેટા દીપુ, હવે આગળ તારો શું વિચાર છે? બાપુજી, મારે મારા બીજા મિત્રોની જેમ સરકારી નોકરીની તૈયારી કરવી છે, પણ શું બેટા? પણ તેના માટે ખર્ચ બહુ વધારે છે. ખર્ચની ચિંતા તું ના કર દીકરા. હા બેટા, તું ચિંતા ના કર. અમે કાળી મજૂરી કરી, મહેનત કરી અને તને આગળ ભણાવીશું. હા બાપુજી, તમારી વાત સાચી છે. તમે બહુ મજૂરી કરી અને મને ભણાયો છે, મારી દરેક ઈચ્છા પૂરી કરી છે, પણ આટલા પૈસા આપણે ક્યાંથી લાવીશું? કેટલો ખર્ચ થશે? 3 મહિનાના 50,000 રૂપિયા. આટલા બધા રૂપિયા? એમાં શું ચિંતા કરે દીકરા? મારા દાગીના વેચી અને તને ભણાઈશ. ના માં, આપણે એવું કઈ નથી કરવું. ના બેટા, હવે તારે સરકારી નોકરીની જ મહેનત કરવાની છે અને તને એક વખત નોકરી મળી ગયા પછી અમારે ક્યાં ચિંતા કરવાની છે? હા મારા દીકરા, તું અમારા ઘરનો એકનો એક કુળ દીપક છે ને. તને સરકારી નોકરી મળ્યા પછી આપણા ઘરમાં અજવાળું જ છે. માં, બાપુજી, હું તમારા બંનેનું સપનું જરૂર પૂરું કરીશ અને બહુ જ મહેનત કરીશ. હા મારા